છે, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો, ભારતમાં ઓઇલના મોટા મોટા કુવા નથી, આજે વર્ક ફ્રોમ હોમ જેવા ઉપાયોની જરૂર છે। વિદેશી મુદ્રા ભંડાર બચાવવા પીએમએ આ અપીલ કરી છે। સાથે પણ કહ્યું કે સોના અને ખાદ્ય તેલની ખરીદી પણ ઘટાડો। બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા મોદીએ સલાહ આપી છે। આર્થિક જવાબદારી નિભાવવી એ જ દેશભક્તિ છે। સાથે પણ કહ્યું કે વૈશ્વિક કટોકટીમાં આર્થિક સંયમ રાખવો ખૂબ જરૂરી છે। વિકસિત ભારત માટે જે સામૂહિક પ્રયાસ છે તે અનિવાર્ય છે। રાજ્યોનો વિકાસ જ દેશની સાચી પ્રગતિ છે। યુદ્ધના કારણે અર્થતંત્ર પર દબાણ વધી ગયું છે, ત્યારે પરદેશી વસ્તુઓનો વપરાશ ઘટાડવા પીએમએ આહવાન કર્યું છે। આમ પીએમએ ભારતવાસીઓને અપીલ કરી છે ન માત્ર પેટ્રોલ ડીઝલ ઘટાડવાની, પરંતુ સોનું ન ખરીદવાની પણ અપીલ પીએમ દ્વારા કરવામાં આવી। साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी। आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा। वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है। साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। કોવિડમાં જે સ્થિતિ હતી, અત્યારે વૈશ્વિક કટોકટી છે, તેને લઈને પીએમએ અપીલ કરી છે। વધુ અપડેટ સાથે દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, એક તરફ યુદ્ધની સ્થિતિ છે, અર્થતંત્ર પર દબાણ અને પીએમએ આ આહવાન કર્યું છે, તેને લઈને શું સંકેત મળી રહ્યા છે? પ્રીતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાતની મુલાકાતે છે ને ગઈકાલે જાહેર સભામાં તેમને જે સંબોધન આપ્યું અને સંબોધનમાં જે નિવેદન આપ્યું છે, નિવેદનના કારણે અનેક વખત ચર્ચા અને વિચારણા કરવામાં આવી રહી છે। એક તરફ મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સાથે સાથે બીજી તરફ ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદવાની માંગ કરવામાં આવી છે। 1 વર્ષ સુધી સોનું ન ખરીદવામાં આવે, તેમાં રોકાણ ન કરવામાં આવે તેવી પણ અપીલ છે તે જનતાને કરવામાં આવી રહી છે। એટલે કે મોંઘવારી સતત વધી રહી છે। આ પહેલા પણ મિડલ ઇસ્ટના યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલની અછતના એક ફેક સમાચાર પણ વાયરલ થયા હતા અને તેના કારણે અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો અને સાથે સાથે જે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ જે સતત વધારો થઈ રહ્યો છે તેમાંથી આંશિક રાહત મળે તે પ્રકારનું નિવેદન છે તે મોદી દ્વારા આપવામાં આવ્યું છે। જોકે હાલ આ માર્કેટ ઉપર, આર્થિક વ્યવહાર ઉપર પણ, સૌથી મોટી અર્થવ્યવસ્થા ઉપર પણ અસર કરે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે અને સૌ કોઈને આ નિવેદનથી એક ચર્ચા અને વિચાર કરવાનો એક અત્યારે ચર્ચાનો જે વિષય છે તે હાલ બન્યો છે કે સોનું ઓછું ખરીદવું, સાથે સાથે સોનામાં રોકાણ ન કરવું, સાથે સાથે પેટ્રોલ અને ડીઝલની જે અછતની વાત વહેતી થઈ હતી, જે એક તરફ મોંઘવારી જે સતત વધી રહી છે, આ તમામ નિવેદનોને લઈને અનેક ચર્ચા અને વિચારણા જનતા અત્યારે હાલ કરી રહી છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે। તો ખેડાના ઠાસરા અને ગળતેશ્વર